ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું તમને હું પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો, જેનું નામ છે કાંદા બટેકા અને રીંગણનું આખા રીંગણ બટેકા અને કાંદાનું સરસ મજાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાના આપણે રીંગણ, આખા કાંદા અને આખા બટેકા સરસ રીતે આ રીતે તૈયાર કરી લીધેલા છે। તો આજે સરસ મજાનું રસાવાળું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે, જે કદાચ તમે કોઈ વાર ખાધું હોય તો મને કોમેન્ટમાં અચૂક જણાવજો મિત્રો। ચાલો મિત્રો, તો આ રીતે સરસ મજાની જે આપણે ગ્રેવી બનાવવાની છે તેના માટે મસાલો તૈયાર કરેલો છે, જેની અંદર આપણે ઘણું બધું ઉમેરેલું છે। જે આપણે રીંગણની રેસીપી વાનેચા ફેમિલી વ્લોગની બનાવેલી છે તેની અંદર જે મસાલો બનાવીએ તે રીતે જ આમાં મસાલો બનાવવાનો છે, એટલે કે ચવાણું, ગાંઠિયા, પછી સૂકા કાંદા, તેમજ સરસ રીતે લસણ, તેમજ અંદર આપણે ઘણું જે ઉમેરેલું છે લીંબુ, તેમજ પલાળેલા પૌવા અંદર ઉમેરેલા છે, તેમજ ગરમ મસાલો છે અને લીંબુ પણ અંદર 2 થી 3 નીચોવેલા છે મિત્રો। અને સરસ મસાલો આપણે તૈયાર કરેલો છે, તમે જોઈ રહ્યા છો। તો ચાલો સરસ મજાના હવે આપણે આ રીતે આખા કાંદા, રીંગણ અને બટેકાને તૈયાર કરશું મિત્રો, અને ત્યાર પછી આપણે તેનો વઘાર કરશું, જે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। અને હાલ આપણે ફરવા અમે આવી રહ્યા છીએ, ત્યાં આગળ આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે મિત્રો, જે મોરબીની અંદર પ્રોગ્રામ આપણે આજે બનાવવાનો છે। તમે પૂરેપૂરા વિડીયો જોતા રહેજો। જે ફરવા આવ્યા છીએ એટલે મંદિરમાં જઈશું, તેના પણ દર્શન કરાવશું, રસોઈઓના પણ વિડીયો તમને બતાવશું મિત્રો। તો ચાલો હવે તેનો વઘાર કરશું, તે પણ તમે જોઈજો મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાનો આખા રીંગણ, કાંદા અને બટેકાનું શાક જે સરસ મજાનું ગ્રેવીવાળું રસાવાળું બનાવી રહ્યા છીએ, તે આપણે તેનો વઘાર કરી લઈએ। તેલ આવી ગયું છે, રાઈ ચડિયાતી ઉમેરી રહ્યા છીએ, આખું જીરું, તેમજ હિંગ પણ ઉમેરી દઈએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે ખાવાની જમાવટ છે, પ્રોગ્રામ છે મિત્રો। ચાલો, તો બટેકા, કાંદા, રીંગણ જે આપણે સરસ મજાના ભરીને તૈયાર કરેલા છે, એટલે કે અંદર મસાલો ઉમેરેલો છે તે અંદર ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તો હવે આ રીતે બધા જ શાક અંદર ઉમેરવાના છે, અને ત્યાર પછી તેને હલકા હાથથી, એટલે કે આ રીતે તેને મિક્સ કરવાનું છે મિત્રો, કારણ કે જો તમે ચમચાથી હલાવશો તો અંદર જે મસાલો હોય તે બહાર નીકળી જાય છે મિત્રો। તો આ રીતે આપણે સરસ રીતે હવે તેને ધીમા તાપથી પાકવા દેવાનું છે, જે તેલની અંદર જ સરસ રીતે પાકશે। ચાલો મિત્રો, તો હવે ગ્રેવી બનાવવા માટે તેની અંદર આ રીતે મસાલો જે આપણે બનાવેલો છે તે અંદર ઉમેરવાનો છે મિત્રો। ત્યાર પછી થોડુંક પાકે ત્યાર પછી અંદર થોડુંક પાણી ઉમેરશું, કે જેથી કરીને આપણો સરસ મજાનો ગ્રેવી, એટલે કે રસો તૈયાર થઈ શકે મિત્રો। તો ચાલો મિત્રો, થોડુંક અંદર જે મસાલો હતો તેની અંદર થોડુંક પાણી પણ ઉમેરી દઈએ, અને ધીમા તાપથી આપણે હવે આ શાકને સરસ રીતે તૈયાર કરવાનું છે મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું આખા કાંદા, આખા બટેકા અને આખા રીંગણાનું ગ્રેવીવાળું સરસ મજાનું રસાવાળું શાક તૈયાર કરવાનું છે મિત્રો, જેની સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ મિત્રો, કારણ કે બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો ચાલો મિત્રો, સરસ મજાના બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ। સરસ રીતે આ રીતે
રોટલા સાથે ખાવાની મજા આવશે. તેમાં જો તમને રોટલો માફક ના આવે તો ઘઉંની રોટલી અથવા તો ભાખરી સાથે પણ ખાવાની મજા આવશે મિત્રો. ચાલો હવે રોટલાને સરસ રીતે ચોપડી લઈએ. આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો તો હવે આપણે બધા જ રોટલા તૈયાર કરી લઈએ. તેમજ આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો. થોડીક વાર પછી આપણે નીચે ઉતારી લઈશું. હવે ચાલો મિત્રો, હવે આપણું સરસ મજાનું આખા કાંદા, રીંગણ અને બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. ગ્રેવીવાળું, રસાવાળું સરસ મજાનું. અને રોટલા પણ આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ચાલો આપણે જમવા માટે બેસી જઈશું. તમને પણ આવા મારી પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. અને એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો, કારણ કે ખાવાની ખૂબ જ જમાવટ પડી જાય છે મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.